વીજળી અને નળ કનેક્શન કાપવા પહોંચેલા અધિકારીઓ વચ્ચે એક વૃદ્ધ વયના અહીંયાના રહેવાસી છે તેઓ વિરોધ છે તે કર્યો હતો। ખાડામાં તેઓ પોતે સૂઈ ગયા હતા। અમને અત્યારે લાઇટ અને પાણી આવ્યા એના માટેનો વિરોધ છે। આ 4 મહિના અમારે ચોમાસાનું કરવું છું અને અત્યારે કોઈ મકાન મળતા નથી, અમને કોઈ સગવડતા આપી નથી। શહેરના યુનિવર્સિટી રોડની પાછળ જે વીર ભગતસિંહજી ગાર્ડન આવેલું છે ને તેની નજીક આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરને નોટિસ છે તે આપવામાં આવી હતી ડિમોલેશનને લઈને। ત્યારે જ્યારે વાત કરીએ કે જ્યાં ચોમાસું નજીક આવી રહ્યું છે ને આને લઈને જ છે તે ડિમોલેશનની નોટિસ તે ફટકારવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા। ત્યારે જે વીજળી અને નળ કનેક્શન કાપવા પહોંચેલા અધિકારીઓ વચ્ચે જે રીતના જે એક વૃદ્ધ વયના અહીંયાના રહેવાસી છે તેઓ વિરોધ છે તે કર્યો હતો। ખાડામાં તેઓ પોતે સૂઈ ગયા હતા અને હજુ પણ તેમની માંગ છે, તેમની સાથે જ વાત કરીશું। શું નામ દાદા આપનું? જગદીશભાઈ છગનભાઈ પાડલિયા। શું વિરોધ છે આપનો? આપણો વિરોધ એ છે કે અમને અત્યારે લાઇટ અને પાણી જે છે એ કાપવા આવ્યા એના માટેનો વિરોધ છે, બરાબર। આ 4 મહિના અમારે ચોમાસાનું કરવું છું અને અત્યારે કોઈ મકાન મળતા નથી, અમને કોઈ સગવડતા આપી નથી, બરાબર। ઘણી જગ્યાએ કોટર ખાલી છે, એમ કહે કે આ જગ્યાએ જાઓ અને અમે તમને સગવડતા આપીશી, અને તોય એનો અધિકાર છે। એમને અત્યારે અમારા બાલ બચ્ચા છે એને લઈને અમારે જવું ક્યાં, અને આમાં પછીનો અમે રેડું છે, એક બૂંદ રેડું છે, બરાબર। અને અમારે કરવું શું બોલો, એટલા માટે આ વિરોધ અમે ઉપાડ્યો। બધા કોટરમાં કેટલા લોકો રહેતા હશે? કેટલા અત્યારે 700 ને માથે આ કોટર છે બધાય, અને આ જે પેલા બનેલા ને એ 443 કેમ કઈ કોટર છે જૂના, બરાબર। આ સાઈડમાં અમે નોટિસ આપી એટલે અમે ઇનોવેશન કર્યું અને 5 લાખ રૂપિયા એમાં નાખ્યા, અને ત્યાર પછી આ લોકો અત્યારે પાછી નળ પાણીની કનેક્શન કાપવા હાટુથી આવી ગયા છે, બોલો। હવે આ અમારી માંગ છે કે અમને ખોટી રીતે હેરાન કરે છે, બોલો। અમને કોઈ સગવડતા આપવી નથી અને આ ખાલી કરાવવા છે, અને આ જમીનનું ને આ બધું એને ખાલસા કરાવવા માગે છે। ઓકે, જે રીતના વાત કરીએ કે જે લતાવાસીઓ છે તેમાં ખૂબ જ રોષ છે તે જોવા મળી રહ્યો છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી અમને અવેજમાં કોઈ કોટર છે તે આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ છે તે યથાવત રહેશે। ત્યારે જે મનપા કચેરી ખાતે પણ અહીંયાના રહેવાસીઓ પહોંચ્યા છે, ત્યાં તેમને શું જવાબ મળ્યો છે અને મનપા દ્વારા હવે આગામી પગલાં શું લેવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે।